તરફ સ્વામીના વિવાદને લઈને રાજકોટમાં પણ વિરોધનો વંટોળ ઉઠ્યો છે। જ્ઞાનપ્રકાશ સ્વામી દ્વારા કરવામાં આવેલ ટિપ્પણીને લઈને રઘુવંશી સમાજ લાલઘુમ થઈ ગયો છે। જલારામ ભક્તો આપણી સાથે છે, આપણે તેમની સાથે વાતચીત કરીશું। સ્વામીએ જે નિવેદન આપ્યું છે તેને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? આજે સવારે વિવિધ મીડિયાના માધ્યમથી એક વિડીયો પ્રકાશમાં આવ્યો કે સ્વામિનારાયણ સંપ્રદાયના જ્ઞાન પ્રકાશ સ્વામી, જેને તો હું અજ્ઞાની અંધકાર સ્વામી તરીકે જ બિરુદ આપી રહ્યો છું, હાલ એ સ્વામીએ જલારામ બાપાના ઇતિહાસને ખોટી રીતે મારી મચોડીને લોકો સમક્ષ ઉજાગર કર્યો। એ ખોટો ઇતિહાસ છે। ઇતિહાસના પન્ના ઉપર ક્યાંય આવો ઉલ્લેખ નથી કે ગુણાતીત સ્વામીની પ્રેરણાથી પૂજ્ય જલારામ બાપાએ સદાવ્રત ચાલુ કર્યું હોય। પૂજ્ય જલારામ બાપાના ગુરુ શ્રી ભોજલરામ બાપાની પ્રેરણાથી પૂજ્ય જલારામ બાપાએ સદાવ્રતનો જીવન પર્યત જે નિયમ લીધો હતો, એ આજે પણ માત્ર રઘુવંશી સમાજ નહીં પણ 18 આલમ વીરપુર ઉપર ગૌરવ લઈ શકે તેવી રીતે વીરપુરની અંદર આજે પણ સદાવ્રત ચાલી રહ્યું છે। જેમ રીઢા ગુનેગાર હોય ને કે ગુનો કરે જેલમાં જાય, પાછા કરો છૂટે તોય જેલમાં જાય, એનો અંત છેલ્લે શું હોય ને એ બધાને ખબર છે। એટલે આ છે ને હવે એનું છેલ્લું નિવેદન હશે। માફીને લાયક હવે નથી। માફી જેટલી આપતી હતી દરેકે આપી દીધી। દુખિયાને આશ્રમ, ભૂખ્યાને ભોજન એ જલારામ બાપાનો સંદેશો છે। એવા સંત અને જો આ સ્વામિનારાયણ સંપ્રદાય જે હમણાં જ આવ્યા છે, જેનો કાંઈ ઇતિહાસમાં કે એવું કંઈ ભાગ જ નથી, માત્ર ને માત્ર બીજા સંતોને નીચા દેખાડવા તે સ્વામિનારાયણ સંપ્રદાયમાં લોકો ઉપરથી નીચે લોકોના લોહીમાં આવી રહ્યું છે। ક્યાંક ને 100% માત્ર ને માત્ર પોલીસ ફરિયાદ નહીં, જ્યારે જે સ્વામી છે તેનું રોડ ઉપર સરઘસ કાઢવું જોઈએ।